બનાસકાંઠાના દિયોદરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી, ખાણીપીણીના સ્ટોલ અને મસાલાની પેઢીઓમાં તપાસ કરવામાં આવી રહી છે. તો મીઠાઈ અને મસાલાના 51 નમૂના લેવામાં આવ્યા. હેપી મોલ, સીતારામ મોલ, તુલસી હોટલ સહિતમાં તપાસ. દિયોદરની 3 પ્રાથમિક શાળા, 5 આંગણવાડી કેન્દ્રમાં તપાસ થઈ રહી છે. ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, અલગ અલગ પેઢીઓમાં તપાસ કરવામાં આવી રહી છે, શું વિગતો સામે આવી? ચોક્કસથી જે પ્રકારે જિલ્લામાં ડુપ્લિકેટિયાઓનું પ્રમાણ વધ્યું છે તેને લઈને બનાસકાંઠા જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તે હવે એલર્ટ મોડમાં આવ્યું છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. દિયોદર શહેરમાં આવેલા ખાણીપીણીના સ્ટોલ, મોલ તેમજ મરચા મસાલાની પેઢીઓમાંથી સેમ્પલો છે તે લેવામાં આવ્યા છે. દિયોદરના હેપી મોલ, સીતારામ મોલ, તુલસી હોટલ, સુરભી મિનરલ વોટર, બજરંગ મસાલાની પેઢીઓમાંથી અલગ અલગ સેમ્પલો છે તે લેવામાં આવ્યા છે. અમૂલ ઘી, ગોપાલ નમકીન, મીઠાઈઓના સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે 51 સર્વેલન્સ નમૂના છે તે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તો સાથે જ તાલુકાની 3 પ્રાથમિક શાળાઓમાંથી, એમડીએમ શાખાઓમાંથી, 5 આંગણવાડી કેન્દ્રોમાંથી તેલ, ચણા અને ચોખાના નમૂના લઈને સેમ્પલ અર્થે મોકલવામાં આવ્યા છે. જે પ્રકારે જિલ્લામાં ડુપ્લિકેટિયાઓનું પ્રમાણ વધ્યું છે અને તેને જ લઈને અત્યારે તો બનાસકાંઠા જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. આભાર ધવલ તમામ વિગતો માટે.